ચીનમાં વિશ્વની હવામાં તરતી પવનચક્કી કે જે મેગાવોટ એનર્જી ઉત્પન્ન કરી શકે છે એ મેગાવોટ ક્લાસ એરબોર્ન વિન્ડ પાવર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનું નામ S2000 છે. કારણ કે 2000 મીટર એટલે કે આકાશમાં 2 કિલોમીટર ઊંચાઈ ઉપર કે જ્યાં પવન એકદમ સ્થિર અને મજબૂત વહેતો હોય છે ત્યાંથી વીજળી જનરેટ કરીને નીચે જમીન ઉપર મોકલે છે. તો ચીનના સિચુઆન પ્રાંતના યુબિન શહેરમાં પહેલો પ્રયોગ કરવામાં આવ્યો છે કે જ્યાં આ એક આખું તરતું પાવર સ્ટેશન છે એ મજબૂત ઊંચાઈવાળા પવનોને 2 કિલોમીટરની ઊંચાઈ ઉપર પકડીને એમાંથી પર અવર 385 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. તો આ સ્માર્ટ ઉડતી ટર્બાઇન જે છે એ નિયમિત ગ્રાઉન્ડ વિન્ડ મિલ એટલે કે જે જમીન ઉપરની પવન ચક્કીઓ હોય છે એના કરતા વધુ શક્તિ ઉત્પન્ન કરી શકે છે અને એના કરતા ઓછી જગ્યા પણ રોકી શકે છે. પણ આની સાથે વાંધો એક જ છે કે હવામાં ઉડતા અન્ય વિમાન અને જેટ માટે એ તકલીફ અને મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. લગભગ 20,000 ઘન મીટરના જથ્થા સાથે આ જે ઉડતી પવનચક્કી છે એને હિલિયમ ગેસ વડે ઉપર લઈ જવામાં આવેલી છે. તે 60 મીટર લાંબી, 40 મીટર પહોળી અને 40 મીટર ઊંચાઈ ધરાવે છે અને એરોડાયનેમિક ડિઝાઇનના આધારે તે મહત્તમ 3 મેગાવોટ સુધીની રેટ કરેલી પાવર ક્ષમતા જનરેટ કરી શકે છે. તો આવી રસપ્રદ માહિતી માટે તમારે શું કરવાનું છે તમને ખબર જ છે. જય હિન્દ, જય ભારત.